નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો 11મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 10 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર જોઈ ગયા છીએ, જેની અંદર આપણે નર પ્રજનન તંત્ર સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા, માદા પ્રજનન તંત્રનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા, નર પ્રજનન કોષોના નિર્માણની ક્રિયાવિધિ, જેને આપણે શુક્રકોષ જનન કહેતા હતા, એનો પૂર્ણપણે અભ્યાસ કરી ગયા, માદા પ્રજનન કોષોના નિર્માણની સંપૂર્ણ ક્રિયાવિધિ, જેને આપણે અંડકોષ જનન તરીકે ઓળખાવતા હતા. ગયા લેક્ચરમાં અથવા તો લેક્ચર નંબર 10ની અંદર છેલ્લે આપણે ઋતુ ચક્ર વિશે અભ્યાસ કરી ગયા, અથવા જેને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ માસિક ચક્ર તરીકે ઓળખાવીએ છીએ એના વિશે અભ્યાસ કરી ગયા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આ ચેપ્ટરનો. બરાબર, આપણે બહુ વ્યવસ્થિત રીતે એને સમજ્યા. એ ટોપિક જે ગયા લેક્ચરનો ટોપિક હતો એમાંથી એક પ્રશ્ન પૂછાવવો ફરજિયાત છે, એટલે મને એ ટોપિક છે એ કમ્પ્લીટ મગજમાં બેસી ગયેલ હોવો જોઈએ. ઓકે, હવે આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજે આપણે 11મો લેક્ચર આ ચેપ્ટરનો જોવાના છીએ, જેની અંદર આપણે ફલન અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા પર વાત કરવાના છીએ. મતલબ એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો ઋતુચક્ર અથવા તો માસિક ચક્ર પછીનો જે ટોપિક છે આપણો એ છે ફલન અને ગર્ભસ્થાપન. હવે ફલન અને ગર્ભસ્થાપનનો અભ્યાસ પર આપણે કેમ પહોંચ્યા? બરાબર, આપણે લેક્ચરની શરૂઆત કરીએ પછી બીજી થોડીક માહિતી હું તમને આપું. તો આજના લેક્ચરમાં આપણે જે બાબત પર અભ્યાસ કરવાના છે એ છે ફલન અને ગર્ભસ્થાપન. બરાબર, હવે પાછળના થોડાક લેક્ચરોને યાદ કરી અને લિંગી પ્રજનનની બેઝિક માહિતી છે ને એની સાથે તમે કમ્પેર કરો એટલે આપણને ખબર પડે કે બે હવે આપણે એક્ઝેક્ટલી ફલન અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા સુધી પહોંચી ગયા છીએ. તો લિંગી પ્રજનનની પ્રક્રિયાના 3 તબક્કા હોય: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. જેમાં પૂર્વ ફલનમાં શું થાય? પૂર્વ ફલનમાં જન્યુ જનન એટલે કે જન્યુ બનવાની પ્રક્રિયા. તો જન્યુ એટલે નરજન્યુ એટલે શુક્રકોષ, માદાજન્યુ એટલે અંડકોષ. તો આપણે નરજન્યુ તરીકે શુક્રકોષ બનવાની પ્રક્રિયા ભણી ગયા, માદાજન્યુ તરીકે અંડકોષ બનવાની પ્રક્રિયા ભણી ગયા. તો હવે આપણે જે રીતે માનવનો અભ્યાસ કરીએ છીએ એની અંદર અત્યારે જનન કોષોનું નિર્માણ છે એ થઈ ગયું છે. હવે માનો એક વખત જનન કોષોનું નિર્માણ થઈ જાય, જન્યુ જનન થઈ જાય એટલે બીજો તબક્કો કયો આવે? જન્યુનું વહન. માનો જન્યુ વહન પણ થઈ ગયું, પછી કઈ ઘટના આવે? તો ભાઈ જન્યુ વહન પામી અને નર અને માદા જન્યુ એકબીજા સુધી પહોંચી ગયા એટલે હવે એ બંને જન્યુના જોડાણની પ્રક્રિયા થાય. એને શું કહેવાય? એને જ આપણે ફલન તરીકે ઓળખીએ છીએ. મતલબ તો ભાઈ હવે આપણે ક્રમશઃ લિંગી પ્રજનન સંદર્ભે વાત કરીએ તો આપણે ફલનની પ્રક્રિયા સુધી પહોંચી ગયા છીએ. પણ વચ્ચે થોડુંક કંઈક બાકી રહી જાય. શું બાકી રહી જાય છે? તો જન્યુ જનન થઈ ગયું, અત્યારે હું ફલનની વાત કરું છું, તો એક નાનો ટુકડો વચ્ચે શું બાકી રહી ગયો? જન્યુનું વહન. બરાબર, તો ફલનની પ્રક્રિયા પર જતા પહેલા થોડીક માહિતી આપણે જન્યુ વહન માટે જોશું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ જન્યુ વહનની જ્યારે માનવની અંદર તમે વાત કરતા હોય ને ત્યારે માનવમાં ચલિત પ્રકારનો જન્યુ કોણ છે? નરજન્યુ છે. માદાજન્યુ છે એ સંપૂર્ણપણે અચલિત પ્રકારનું જન્યુ છે. મતલબ જ્યારે તમે જન્યુ વહનની વાત કરશો ત્યારે માત્ર કોનું વહનની વાત આવશે? તો ભાઈ નરજન્યુ તરીકે શુક્રકોષના વહનની વાત આવશે. માદાજન્યુ અંડકોષ છે એ વહન પામતો નથી. વહન નથી પામતો ઇન ધ સેન્સ આપણે શું વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ નર પ્રાણી પોતાના નર પ્રજનન કોષોને વહન કરાવી માદા પ્રજનન તંત્રમાં દાખલ કરે છે. જ્યારે અંડકોષ, તો અંડકોષ માદા શરીરની અંદર જ રહે છે. તો એ સંદર્ભમાં હું તમને એમ કહું છું કે અંડકોષ વહન પામતો નથી. બરાબર, તો શરૂઆતમાં પહેલાં આપણે જન્યુના વહન સંદર્ભે વાત કરશું અને પછી ફલનની વાત પર જશું. હવે ફલનની વાત સમજતા પહેલાં આપણને અંડકોષ અને શુક્રકોષ આ બંનેની થોડીક સ્ટ્રક્ચરલ માહિતી હોવી જોઈએ, થોડીક આપણે તાજી કરી લઈએ.
બરાબર. તો અંડકોષ જનનની પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ મિત્રો. તો અંડકોષ જનનની પ્રક્રિયા આપણે ભણ્યા ત્યારે જોયું હતું કે ભાઈ અંડપિંડની અંદર જે આદિપૂર્વ અંડકોષો છે એની અંદરથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને. પ્રાથમિક પૂર્વ અંડકોષ ડિપ્લોટિન અવસ્થામાં સ્થગિત થઈ જાય, પછી એ જે બાળકી છે એ પોતાના યૌવનારંભે પહોંચે. પછી ડિપ્લોટિન અવસ્થાથી એ કોષ આગળ વધે અને પ્રાથમિક પૂર્વ અંડકોષ પોતાનું અર્ધીકરણ એક પૂરું કરે. એમાંથી એક પ્રથમ ધ્રુવકાય બને અને દ્વિતીય પૂર્વ અંડકોષ બને. આ દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2માં દાખલ થાય. અર્ધીકરણ 2માં દાખલ થઈ અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2 પાર કરી અને ભાજનાવસ્થા 2માં પ્રવેશીને ત્યાં પાછો એ સ્ટોપ થઈ જતો હતો. શું કામ? એની પાસે તારા કેન્દ્ર હતું નહીં. તો એ જે અર્ધીકરણ 2ની ભાજનાવસ્થા 2માં સ્ટોપ થઈ ગયેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ હતો ને, એ ઋતુચક્રના 14મા દિવસે અંડપુટ્ટિકામાંથી અંડપતનની ક્રિયા દ્વારા બહાર નિકાલ પામતો હતો. મતલબ તમારી સામે અહીંયા આકૃતિમાં મેં જે અંડકોષ રાખ્યો છે એ કયો હશે? એ હશે દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ. અને આપણે જે તે સમયે અંડકોષ જનનની ક્રિયા ભણ્યા ને ત્યારે આપણે તમને કીધું હતું જે માદા પ્રાણીના શરીરમાં જે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપનો હશે. દ્વિતીય પૂર્વ અંડકોષની ખાસિયત શું છે? તો અહીંયા જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ તમને બતાવેલો છે. તો એની ખાસિયત જોઈએ. આ જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. આ જે છે એમાં સૌથી પહેલાં તમને અંદર તરફ એક ગુલાબી કલરનું મેં જે લાઇનિંગ દોરી ને એની લાઇનિંગની નીચે જ મેં જેને ઉપર લાઇનિંગ દોરી ને એની નીચે તમને ગુલાબી રંગની, ઓકે જો મેં મારી લાઇનિંગ દૂર કરી નાખી, ગુલાબી રંગની લાઇનિંગ દેખાય છે. એ ગુલાબી રંગની લાઇનિંગ છે એના પર અહીંયા લખ્યું છે પેરીવિટેલાઇન અવકાશ. એ પેરીવિટેલાઇન અવકાશ છે એના પર શું આવેલું છે? એના પર આવેલું છે અંડકોષનું રસ સ્તર. યાદ રાખજો. મતલબ સૌથી અંદર અંડકોષમાં કયું સ્તર છે? રસ સ્તર અથવા કોષ રસ સ્તર એમ પણ તમે કહી શકો. હવે અંડકોષનું કોષ રસ સ્તર છે એ કોના વડે આવૃત થયેલું? યાદ રાખજો, અંડકોષનું કોષ રસ સ્તર એ પછીના સ્તર ઝોના પેલ્યુસિડા વડે આવૃત થયેલું હોય. મતલબ પહેલું સ્તર રસ સ્તર, બીજું સ્તર એની રચનામાં આવેલું હોય ઝોના પેલ્યુસિડા, અને ત્રીજું સ્તર એની રચનામાં આવેલું છે જો એનાથી બહારની બાજુ છે કોરોના રેડિયેટા. તો મુખ્ય સ્તર ક્યાં? ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયેટા. અંદર તરફનું છે એ તો કોષરસને આવૃત કરતું કોષરસ સ્તર છે, બરાબર. પણ મુખ્ય બે આવરણ ક્યાં આવેલા હશે દ્વિતીય પૂર્વ અંડકોષ પર? તો ભાઈ પહેલું હશે ઝોના પેલ્યુસિડા અને બીજું હશે કોરોના રેડિયેટા. આ વાત યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ફલનની પ્રક્રિયા પર જશું ને ત્યારે આ બંને સ્તરની પાછી વાત કરીશ, બરાબર. તો આપણે તમને અંડકોષનું સ્ટ્રક્ચર વિશે શું યાદ રાખવાનું છે કહી દીધું. એની ફરતે બે આવરણ હશે. સૌથી અંદર જુઓ તો રસ સ્તર, પછી એના પછી બે આવરણ, પહેલું ઝોના પેલ્યુસિડા હશે અને પછી કોરોના રેડિયેટા હશે, બરાબર. હવે બીજું એક તમને યાદ કરાવી દઉં, શુક્રકોષની રચના. તો માનો શુક્રકોષ છે એની રચના આવી કંઈક હતી કે એને આ પ્રકારનો અગ્રભાગ હતો જેને આપણે શુક્રાગ્રહ કહેતા હતા. પછી અહીંયા એનું શીર્ષ છે એ આવેલું હતું. શીર્ષ પછી છે એ મધ્ય ભાગ આવેલો હતો. મધ્ય ભાગ અને મધ્ય ભાગ પછી શું આવેલું હતું? તો મધ્ય ભાગ પછી આ પ્રકારની કશા આવેલી હતી. તો આ પ્રકારનો એક નોર્મલ શુક્રકોષ હતો જેમાં શુક્રાગ્રહ, પછી આ એનું શીર્ષ, આ એનો મધ્ય ભાગ અને આ એની કશા, આ પ્રકારની રચના હતી. ઓકે, તો હવે આપણે બંને વિશે સામાન્ય માહિતી, બંનેના સ્ટ્રક્ચરને જોઈ લીધા જે આપણને ફલનની પ્રક્રિયા સમજતી વખતે અગત્યના કામ આવશે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં શરૂઆતમાં તમને બેના સ્ટ્રક્ચર સમજાવ્યા છે, બરાબર. આગળ વધીએ આપણે. તો હવે જોઈએ આપણે ફલનની પ્રક્રિયાની શરૂઆત કરીએ. પણ મેં તમને પહેલાં જ કીધું, ફલન પહેલાં જન્યુનું વહન કરાવી જન્યુને એકબીજા સુધી લાવવા જરૂરી છે. કારણ તમે જે જન્યુની વાત કરો છો એ બંને એકબીજાની સાથે નથી, એ બંને એકબીજાથી દૂર દૂર છે. કઈ રીતે દૂર છે? તો ધ્યાનથી સાંભળો કે ભાઈ નર પ્રજનન કોષો છે એ ક્યાં આવેલા છે? નર પ્રાણીના શરીરની અંદર. જેમ કે શુક્રકોષો ક્યાં હશે? નર પ્રાણીના શરીરની અંદર. એવી જ રીતે અંડકોષો ક્યાં હશે? માદા પ્રાણીના શરીરની અંદર. તો હવે જો શુક્રકોષોએ અંડકોષનું ફલન કરવું હોય
તો શુક્રકોષોએ ક્યાં પહોંચવું પડે? તો ભાઈ શુક્રકોષોએ માદા પ્રાણીના શરીરમાં પહોંચવું પડે, મતલબ જન્યુ વહન કરાવવું પડે. તો પહેલાં એ સમજીએ કે ભાઈ જન્યુનું વહન કઈ રીતે થાય છે. ચાલો, તો અહીંયા આપણે શું કીધું છે? તો ભાઈ ફલન પહેલાં જન્યુનું વહન છે એ જરૂરી છે. ફલનની પ્રક્રિયા પર પછી જઈએ. જો નર પ્રાણી પોતાના પ્રજનન કોષોને માદા પ્રાણીના શરીરમાં અથવા માદા પ્રજનન તંત્રમાં કઈ રીતે દાખલ કરે છે? તો ભાઈ નર પ્રાણી જાતીય સમાગમ દરમિયાન નર પ્રાણી પોતાના સહાયક પ્રજનન અંગ, જેને આપણે શિશ્ન તરીકે ઓળખીએ છીએ, એની મદદ વડે નર પ્રજનન કોષો એટલે કે શુક્રકોષોને માદાના યોનિ માર્ગમાં દાખલ કરે છે અથવા તો ત્યાં ઠાલવે છે. બરાબર. તો શું થયું અહીંયા જુઓ, નર પ્રાણીએ પોતાના નર પ્રજનન કોષો તરીકે શુક્રકોષોને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કર્યા. હવે આ જે નર પ્રજનન કોષોને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કરવાની ક્રિયાવિધિ છે, યાદ રાખજો, એને ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે. શબ્દ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઇંગ્લિશ વર્ડ થોડાક આ લેક્ચરમાં તમારે યાદ રાખવાના રહેશે. બરાબર. આને કહેવાય ઇન્સેમિનેશન. તો આપણને કોઈ એમ પૂછે કે ભાઈ ઇન્સેમિનેશન એટલે શું છે? તો ભાઈ ઇન્સેમિનેશન એટલે નર પ્રાણી જાતીય સમાગમ દરમિયાન પોતાના નર પ્રજનન કોષોને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કરવાની ક્રિયાવિધિ, એને ઇન્સેમિનેશન કહેવાય. હવે ઇન્સેમિનેશન આગળ તમે આ વધશો ને એટલે અહીંયા મેં એક શબ્દ લખી દીધો છે AI. AIનો અર્થ થાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. AIનો અર્થ શું થાય? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો ઇન્સેમિનેશન એટલે તમને સમજી ગયા કે નર પ્રજનન કોષોનું માદા પ્રજનન તંત્રમાં દાખલ થવાની ક્રિયા એટલે ઇન્સેમિનેશન. આર્ટિફિશિયલ એટલે શું? તો ઘણી વખત કોઈ નર પ્રાણી છે એ પોતાના નર પ્રજનન કોષોને પ્રાકૃતિક રીતે અથવા તો કુદરતી રીતે માદા પ્રજનન તંત્રમાં દાખલ નથી કરી શકતું કોઈ કારણોસર. બરાબર. તો આવા કિસ્સામાં ડૉક્ટરો શું કરે? તો ભાઈ એક ઇન્જેક્શનની મદદ વડે નર પ્રાણીનું જે સીમેન હશે, સીમેનને કલેક્ટ કરશે. ઇન્જેક્શનની મદદ વડે એ સીમેનને એમાં રહેલા શુક્રકોષોને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કરે ત્યારે એ ઘટનાને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય. બરાબર. પહેલાં શું હતું? પહેલાં હતું એ ઇન્સેમિનેશન હતું, પણ જ્યારે ઇન્સેમિનેશનની પ્રક્રિયા ઇન્જેક્શન વડે કૃત્રિમ રીતે ઇન્સેમિનેશન કરાવવામાં આવે ત્યારે એને આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે ઓળખીએ છીએ. હવે ઇન્સેમિનેશનની અંદર જે શુક્રકોષો માદા પ્રજનન તંત્રની અંદર દાખલ થાય એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ દાખલ થશે? તો જુઓ કે શુક્રકોષો યોનિ માર્ગમાં ગ્રીવામુખ નજીક દાખલ થશે. હવે આપણે માદા પ્રજનન તંત્રની રચનાને વિચારીએ તો આપણે ખબર છે કે ભાઈ યોનિ માર્ગ પછીનો અંગ કયો હશે? ગ્રીવા. તો એ બંને વચ્ચેનો જે જોઈન્ટ છે એની નજીક, મતલબ જે જગ્યાએ યોનિ માર્ગ છે એ ગ્રીવા સાથે જોડાય ત્યાં શુક્રકોષોને મુક્ત કરવામાં આવતા હોય છે. એ ઘટનાને શું કહેવાય? તો ભાઈ એને ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક અગત્યની વાત અહીંયા તમારે યાદ રાખવાની છે કે જ્યારે નર પ્રજનન કોષોને માદા પ્રજનન તંત્રની અંદર દાખલ કરવામાં આવે એટલે ઇન્સેમિનેશન કરવામાં આવે અને જે નર પ્રજનન કોષો માદા પ્રજનન તંત્રની અંદર દાખલ થાય ત્યારે એ શુક્રકોષો છે ને એ થોડા ઘણા પ્રમાણમાં અસક્રિય હશે. મતલબ એની જે પૂર્ણ સક્રિયતા હશે ને પૂર્ણ સક્રિયતા ધારણ નહીં કરતા હોય, થોડા ઘણા પ્રમાણમાં નિષ્ક્રિયતા દર્શાવતા હશે. પૂર્ણ રીતે નિષ્ક્રિય પણ નહીં હોય, બરાબર, કે પૂર્ણ રીતે સક્રિય પણ નહીં હોય, ઓછા પ્રમાણમાં સક્રિય હશે અથવા તો થોડાક નિષ્ક્રિય હશે. હવે આવા નિષ્ક્રિય શુક્રકોષો વહન પામી અને અંડકોષો સુધી પહોંચી શકતા નથી. તો પહેલાં શું કરવું પડે? તો ભાઈ પહેલાં ઇન્સેમિનેશન પામેલા જે શુક્રકોષો છે ને એને સક્રિય કરવા પડે. એક વખત ઇન્સેમિનેશન પામેલા શુક્રકોષો સક્રિય થઈ જશે પછી એ વહન પામી અને માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ સુધી પહોંચી શકશે. તો પહેલાં શું કરવું પડશે? તો ભાઈ શુક્રકોષોને સક્રિય કરવા પડશે. જો અહીંયા શું કીધું છે કે આ સમયે એટલે જ્યારે ઇન્સેમિનેશન થાય ત્યારે શુક્રકોષો પ્રમાણમાં ઓછા સક્રિય હોય છે, જેને પ્રથમ શું કરવું પડશે? સક્રિય કરવા પડે. હવે એને સક્રિય કરવાની જે ક્રિયાવિધિ છે એને કહેવાય કેપેસિટેશન. શુક્રકોષનું કેપેસિટેશન, સ્પર્મ કેપેસિટેશન. કેપેસિટેશનનો અર્થ થાય શુક્રકોષને સક્રિય કરવાની પ્રક્રિયા. પણ ક્યાં? યાદ રાખજો, કેપેસિટેશન માદા પ્રાણીના શરીરની અંદર એટલે કે માદા પ્રજનન તંત્રની અંદર થાય.
કેપેસિટેશન ક્યારેય નર પ્રાણીની અંદર ન થાય. મતલબ એક વખત નર પ્રજનન કોષો માદા પ્રજનન તંત્રમાં દાખલ થઈ જાય પછી એને સક્રિય કરવાની જે ક્રિયાવિધિ છે ને એને શું કહેવાય? કેપેસિટેશન. શું કામ એને સક્રિય કરવા પડે? તો જ્યારે નર પ્રજનન કોષો માદા પ્રજનન તંત્રની અંદર દાખલ થાય ત્યારે ઓછા પ્રમાણમાં સક્રિય હોય, પૂર્ણ રીતે સક્રિયતા દર્શાવતા હોય નહીં, એટલે એને પહેલાં સક્રિય કરવા પડે અને એ ઘટનાને શું કહેવાય? કેપેસિટેશન. ચલો આગળ વાત કરીએ કેપેસિટેશનમાં કે કેપેસિટેશનની પ્રક્રિયામાં શુક્રકોષમાં દેહધાર્મિક ફેરફાર થાય અને તે સક્રિય બનતા હોય. હવે કેવા દેહધાર્મિક કે ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે એની આગળ આકૃતિ મેં મૂકી છે, એમાં તમને વાત કરું, બરાબર. પણ યાદ રાખજો કેપેસિટેશનની પ્રક્રિયા કેટલો સમય ચાલે? 5 થી 7 કલાક ચાલે. કેપેસિટેશનની પ્રક્રિયા કેટલો સમય ચાલે? 5 થી 7 કલાક. એનો અર્થ એવો થાય કે એક વખત જાતીય સમાગમ દરમિયાન નર પ્રાણી પોતાના પ્રજનન કોષોને યોનિ માર્ગની અંદર દાખલ કરી દે છે, પછી એ 5 થી 7 કલાક માટે તો ત્યાં ને ત્યાં જ રહેશે. ત્યાં રહી અને કેપેસિટેશન પામશે, સક્રિય થશે. 5 થી 7 કલાક બાદ એ વહન પામી અને અંડકોષ તરફ આગળ વધવાના છે. એટલે યાદ રાખજો કેપેસિટેશનની પ્રક્રિયા કેટલો સમય ચાલશે? તો ભાઈ 5 થી 7 કલાક. બીજી અગત્યની વસ્તુ, કેપેસિટેશન આવો પહેલી વખત શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો? તો કેપેસિટેશન શબ્દ પહેલી વખત કોણે આપ્યો હતો? તો એક સાયન્ટિસ્ટ હતા કોલિન રસલ ઓસ્ટિન. ફરી વખત કહું છું, એક સાયન્ટિસ્ટ હતા કોલિન રસલ ઓસ્ટિન. આ કોલિન રસલ ઓસ્ટિન નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત કેપેસિટેશન શબ્દ છે એ આપ્યો હતો. પ્રથમ વખત કેપેસિટેશન છે એ સમજાવ્યું હતું. જ્યાં કેપેસિટેશન છે એ શું છે? માદા પ્રજનન તંત્રની અંદર શુક્રકોષોને સક્રિય કરવાની ક્રિયાવિધિ. ચાલો આગળ વધીએ. હવે અહીંયા નીચે મેં એક આકૃતિ રાખી છે સ્પમ્પ કેપેસિટેશનની. ચલો એને જોઈ લઈએ, એ શું સમજાવે છે આપણને. તો જુઓ અહીંયા મેં 3 આકૃતિ રાખી છે. પહેલી આકૃતિ છે ને એ છે જ્યારે નર પ્રજનન કોષો છે ને એ અધિવૃષણ નલિકામાં હોય, એટલે કે નર પ્રાણીના શરીરની અંદર હોય. બીજી બાબત કે એ અધિવૃષણ નલિકામાંથી જ્યારે શુક્રવાહિનીની અંદર વહન પામે ને ત્યારની આકૃતિ છે. મતલબ એ બેયમાં શું ફેર હશે? તો ભાઈ જ્યારે એ અધિવૃષણ નલિકામાં હશે ને ત્યારે એની સાથે એક પણ પ્રકારના સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ ભેળ્યા હશે નહીં. કેમ કે સહાયક પ્રજનન ગ્રંથિના સ્ત્રાવ તો જ્યારે શુક્રકોષ અધિવૃષણ નલિકામાંથી નીકળી શુક્રવાહિનીમાં વહન પામે ત્યારબાદ એની અંદર ભળે ને, પહેલાં શુક્રાશયનો સ્ત્રાવ ભળે, પછી પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ભળે, પછી બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ભળે. આ બધા સ્ત્રાવ જ્યારે એ અધિવૃષણ નલિકામાંથી નીકળી અને શુક્રવાહિની વહન પામે ને ત્યારે ભળે. એટલે એ બેયમાં ફેર હશે, જ્યારે અધિવૃષણ નલિકામાં શુક્રકોષ હશે ત્યારે અને જ્યારે શુક્રવાહિનીની અંદર આવશે ત્યારે. ત્રીજો જે છે એ ક્યારનો છે? ત્રીજો છે એ માદા પ્રજનન તંત્રની અંદર શુક્રકોષ દાખલ થઈ જાય ને જ્યારે એનું કેપેસિટેશન થઈ જાય ને એ પછીનો શુક્રકોષ છે. એટલે ત્રીજો શુક્રકોષ છે એ સક્રિય છે. હવે જોઈએ ત્રણેયમાં શું શું ફેરફાર થવાના છે. તો જુઓ, પહેલો જે શુક્રકોષ કે જે અધિવૃષણ નલિકાની અંદર છે ને એના પર એક વિશિષ્ટ પ્રકારના ગ્લાયકોપ્રોટીન છે એ જોડાશે, જે એને પ્રમાણમાં થોડોક, પૂર્ણ રીતે નહીં, યાદ રાખજો અહીંયા શુક્રકોષ પૂર્ણ રીતે નિષ્ક્રિય નથી થતો, પણ આ જે ગ્લાયકોપ્રોટીન એના પર જોડાણ એ એને થોડા ઘણા પ્રમાણમાં નિષ્ક્રિય કરી નાખશે, જેથી કરીને એ વધારે શક્તિ ન વાપરે. શું થાય? જો પૂર્ણ રીતે એક્ટિવ રહે ને તો એ જે શુક્રકોષ છે ને એ વધારે પ્રમાણમાં શક્તિનો વ્યય કરે, એટલે એને થોડો ઘણો નિષ્ક્રિય કરી નાખવામાં આવે, જેથી કરીને શક્તિનો વ્યય ઓછો થાય. હવે માનો એ શુક્રકોષ અધિવૃષણ નલિકામાં જ નીકળી અને શુક્રવાહિનીમાં આવ્યો, ત્યાં એની સાથે શું શું ભેળ્યું? તો ભાઈ શુક્રાશય રસ ભેળ્યો, જે શુક્રાશયનું પ્રવાહી છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું પ્રવાહી છે એની સાથે ભેળ્યું. ખાસ યાદ રાખજો, જે પ્રોસ્ટેટ ગ્રંથિનું પ્રવાહી છે ને એના ઘટકો આ શુક્રકોષ પર જોડાશે. અહીંયા આ ગ્રીન કલરની રચના જે તમને દેખાય છે ને શુક્રકોષ પર, એ શું કરશે? તો ભાઈ એ હજી વધારે પ્રમાણમાં થોડોક શુક્રકોષને નિષ્ક્રિય કરી નાખશે. હવે આવો નિષ્ક્રિય શુક્રકોષ છે એ શુક્રવાહિની મારફતે મૂત્રજનન માર્ગમાં આવશે. મૂત્રજનન માર્ગ મારફતે એ માદા પ્રજનન, મૂત્રજનન માર્ગ જે શિશ્નની અંદરથી પસાર થાય છે એની મારફતે એ માદા પ્રજનન તંત્રની અંદર દાખલ થઈ ગયા. પણ જે માદા પ્રજનન તંત્રમાં દાખલ થયા એ કેવા હશે? આ પ્રકારના નિષ્ક્રિય હશે. પછી શું કર્યું? જો એની અંદર અહીંયા જે પદાર્થો હતા, ગ્લાયકોપ્રોટીન હતા, એને દૂર કરી નાખ્યા એટલે એ કેવો બની ગયો? પાછો સક્રિય. તો આ જે ક્રિયાવિધિ છે એને શું કહેવાય? એને કેપેસિટેશન તરીકે ઓળખવામાં આવે છે.
માનો એક વખત સ્પર્મનું કેપેસિટેશન થઈ ગયું, હવે શું થશે? તો ભાઈ હવે સ્પર્મ છે એ જે જગ્યાએ મુક્ત થયો હતો ત્યાંથી આગળ વહન પામવાનું શરૂ કરશે. ક્યાં મુક્ત થયો હતો? એ મુક્ત થયો હતો ગ્રીવામુખ નજીક. ક્યાં? યોનિ માર્ગની અંદર ગ્રીવામુખ નજીક શુક્રકોષ છે એ મુક્ત થયા હતા. તો હવે એણે ફલન ક્યાં કરવાનું છે? યાદ રાખજો, ફલન ક્યાં થાય છે? મેં તમને અગાઉ પણ 1-2 વખત કીધેલું છે, ફલન હંમેશા માનવની અંદર, માદા પ્રાણીના શરીરમાં ફલન અંડવાહિનીની અંદર થાય. અને અંડવાહિનીના કયા ભાગમાં? તુંબિકા પ્રદેશની અંદર. આમ તો એનસીઆરટી એવું કીધું છે કે ઇસ્થમસ અને તુંબિકાનું જે જગ્યાએ જોડાણ સ્થાન હશે ત્યાં. તો અંડકોષ ક્યાં હશે? ત્યાં હશે તો ઇસ્થમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. હવે અંડકોષ તો અચલિત છે એટલે એ તો શુક્રકોષ બાજુ વહન પામીને નહીં આવે, એટલે ત્યાં વહન પામીને કોને જવાનું છે? શુક્રકોષોને. એટલે શુક્રકોષને સક્રિય કરી દીધો. હવે સક્રિય થયેલો શુક્રકોષ ક્રમશઃ એક પછી એક રચનાને પાર કરતા અંડકોષ સુધી પહોંચશે. હવે કેને પાર કરવાનું છે એને? તો જુઓ શું કીધું, સક્રિય થયેલો શુક્રકોષ ઝડપથી હલનચલન કરી અને પહેલાં ગ્રીવા, યોનિ માર્ગમાંથી ગ્રીવામાં જશે, ત્યાંથી ગર્ભાશયની અંદર જશે, ત્યાંથી અંડવાહિનીમાં પ્રવેશશે. અંડવાહિનીની અંદર ઇસ્થમસ અને તુંબિકાનું જોડાણ સ્થાન જ્યાં આવેલું હશે, જે જગ્યાએ જંક્શન હશે, જ્યાં ઇસ્થમસ અને તુંબિકા બે જોડાતા હશે, વહન પામી અને શુક્રકોષ છે એ ત્યાં સુધી પહોંચી જાય છે, એ સ્થાને પહોંચે છે. હવે જ્યારે શુક્રકોષ ત્યાં પહોંચ્યો ને ત્યારે સમજી લો અંડકોષ ત્યાં કઈ રીતે પહોંચ્યો હતો? તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઋતુચક્રના 14મા દિવસે અંડપુટ્ટિકા એક અંડકોષને મુક્ત કરે અને આપણે અંડપતન કહીએ. એ અંડકોષ ક્યાંથી મુક્ત થયો? અંડપિંડમાંથી મુક્ત થયો. એટલે ઓવેરિયન ફિમ્બ્રીએ એને ગ્રહણ કર્યો. ઓવેરિયન ફિમ્બ્રી એને અંડવાહિનીમાં દાખલ કરે. એ અંડકોષ છે એ ઓવેરિયન ફિમ્બ્રીમાંથી ઓસ્ટિયમની મદદ વડે અંડવાહિનીમાં દાખલ થઈ, અંડવાહિની નિવાપમાંથી પસાર થઈ અને ક્યાં પહોંચે? તુંબિકામાં. અને ત્યાંથી વહન પામીને ક્યાં પહોંચે? તો ભાઈ ઇસ્થમસ અને તુંબિકાનું જ્યાં જોડાણ સ્થાન હોય ત્યાં. તો મતલબ હવે જો બીજી બાજુ અંડપતન દ્વારા મુક્ત થયેલો અંડકોષ પણ અંડવાહિનીમાં વહન પામી અને ઇસ્થમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે છે. જો અંડકોષ વહન પામીને એમ કીધું છે, એનો અર્થ અંડકોષ કોની મદદ વડે વહન પામશે? અંડવાહિનીની અંદરની દિવાલમાં જે પક્ષમલ અધિચ્છદીય પેશીના કોષો છે એની મદદ વડે એ વહન પામી અને તુંબિકા અને ઇસ્થમસના જોડાણ સ્થાને પહોંચશે. મતલબ હવે શું થઈ ગયું? તો ભાઈ શુક્રકોષે એ જગ્યાએ પહોંચી ગયા, અંડકોષ પણ એ જગ્યાએ પહોંચી ગયા. મતલબ બંને એક જગ્યાએ ભેગા થઈ ગયા. હવે જ્યારે બંને એક જગ્યાએ ભેગા થઈ જાય એટલે શું થાય? તો ભાઈ નર પ્રજનન કોષો અને માદા પ્રજનન કોષો એક જગ્યાએ ભેગા થઈ ગયા એટલે હવે બેયનું જોડાણ થશે. જે ઘટનાને આપણે શું કહીએ? તો ભાઈ એને આપણે ફલન કહીએ. જો ફલન ત્યારે જ શક્ય બને છે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંને એક જ સમયે ઇસ્થમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે. માનો આગળ મેં સમજાવ્યું ત્યારે તો કીધું કે ભાઈ એક બાજુએથી શુક્રકોષ અહીંયા પહોંચ્યો, બીજી બાજુએથી અંડકોષ પણ પહોંચી ગયો, બે એક જ સમયે પહોંચે ને તો જ ફલન થાય. માનો ઉદાહરણ તરીકે શુક્રકોષ છે એ આજે તુંબિકા અને ઇસ્થમસના જોડાણ સ્થાને પહોંચ્યો અને એના એક્ઝેક્ટ 24 કલાક બાદ અથવા તો અમુક સમય બાદ અંડકોષ ત્યાં પહોંચે છે. તો અંડકોષ જ્યારે પહોંચશે ત્યારે શુક્રકોષ છે એ પાછો વિઘટન પામી ગયો હશે. તો મતલબ ત્યારે ફલન ન થઈ શકે. ફલન માત્ર એ જ પરિસ્થિતિમાં થાય કે જ્યારે બંને એક જ સમયે ત્યાં પહોંચે. એટલા માટે જ દરેક વખતનું જો અહીંયા શું કીધું છે, એટલે જ દરેક વખતના જાતીય સમાગમ દરમિયાન ફલન કે ગર્ભધારણના ચાન્સીસ રહેતા નથી. નહીતર તો દરેક વખતનું જાતીય સમાગમ છે ત્યારે સ્ત્રી છે એની અંદર ફલન થાત અને એ ગર્ભધારણ કરત, પણ એવું નથી બનતું. કારણ એનું પાછળનું કારણ કે ભાઈ ફલન ત્યારે જ થાય કે જ્યારે અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ બંને એક જ સમયે ભેગા થાય તો જ એનું ફલન થઈ શકે. જો બે જુદા જુદા સમયે ત્યાં પહોંચે તો ત્યાં એનો પહોંચવાનો કોઈ મિનિંગ નથી, તો ફલન થઈ શકશે નહીં. હવે માનો એવું વિચારી લઈએ આપણે બે એક જ સમયે ત્યાં પહોંચી ગયા. હવે બે એક જ સમયે પહોંચી ગયા એટલે શું થાય? તો જુઓ અહીંયા આપણે લખી દીધું છે કે બંને એક જ સમયે પહોંચશે એટલે ફલન, એટલે કે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાણ થશે અને એનાથી શું બને? તો શુક્રકોષ કેવો હોય? N, એટલે કે એકકીય. અંડકોષ કેવો હોય? N, એટલે કે એકકીય. તો બે એકકીય કોષ જોડાય એટલે શું બને? એક દ્વિકીય યુગ્મનજ બનવાની ઘટના. દ્વિકીય યુગ્મનજ બનશે અને બે એકકીય પ્રજનન કોષોના જોડાણથી
દ્વિકીય યુગ્મનજ બનવાની ઘટનાને જ આપણે શું કહીએ? એને જ આપણે ફલન કહીએ છીએ. તો મતલબ હવે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ જ્યાં ફલન થશે. મતલબ હવે આપણે એવું માની લઈએ કે ફલન 100% થવાનું છે. તો હવે આપણે વાત કરવી પડે ફલનની પ્રક્રિયાની. તો એનસીઆરટીની અંદર ફલનની પ્રક્રિયા એકદમ ટૂંકમાં અને થોડી કન્ફ્યુઝિંગ આપી છે. એટલે આપણે એનસીઆરટીની તો વાત અહીંયા આપણે જે ટોપિક લીધો છે એમાં ઇન્ક્લુડ કરી છે, પણ એ સિવાયની ઘણી બધી માહિતીઓ છે આમાં ઇન્ક્લુડ કરી છે જે વધારાની નથી, જે જરૂરી છે એટલા માટે આપણે ઇન્ક્લુડ કરી છે. બરાબર. ચાલો, તો આપણે શું કહીએ છીએ તો ભાઈ જો ફલન થશે તો ફલનની પ્રક્રિયાને કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે? તો ભાઈ ફલનની પ્રક્રિયાને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે. 4 ભાગ ક્યાં છે? કયા 4 ભાગની અંદર ફલનની પ્રક્રિયાને ડિવાઈડ કરવામાં આવે? તો પહેલી હોય એક્રોસોમલ રિએક્શન, એને કહેવાય શુક્રાગ્રહ પ્રક્રિયા. મેં કીધું હતું ને કે બેયના સ્ટ્રક્ચર યાદ રાખવાના છે. બરાબર. જો અહીંયા શુક્રાગ્રહ એટલે શુક્રકોષનો અગ્રભાગ અગત્યનો છે. બીજી થશે કોર્ટિકલ રિએક્શન અથવા બાહ્યક પ્રક્રિયા. બરાબર. આપણે કીધું કોઈ સ્ફેરિકલ રચના હોય, કોઈ ગોળાકાર રચના હોય તો એની અંદર પરિઘવર્તી વિસ્તાર હોય એને બાહ્યક કહેવાય અને કેન્દ્રસ્થ વિસ્તાર હોય એને મજ્જક કહેવાય. તો અહીંયા અંડકોષના પરિઘવર્તી વિસ્તારમાં કંઈક ફેરફાર થતા હશે એ પ્રક્રિયાને બાહ્યક પ્રક્રિયા કીધી છે. ત્રીજું શું થશે? શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ, એને કહેવાય સ્પર્મ એન્ટ્રી, ત્રીજી રિએક્શન. અને ચોથી રિએક્શન છે એમ્ફીમિક્સિસ. સોરી, અહીંયા લખાઈ ગયું છે એમ્ફીઓક્સસ. ત્યાં ઓક્સસ નહીં આવે, ત્યાં આવશે એમ્ફીમિક્સિસ. બરાબર, સુધારી નાખજો. એમ્ફીઓક્સસ તો એક પ્રાણીનું નામ છે ભાઈ, જે શીર્ષ મેરુદંડી છે. એની વાત અત્યારે આપણે અહીંયા નથી કરતા. તો આ 4 પ્રક્રિયા, એક્રોસોમલ રિએક્શન, બીજું કોર્ટિકલ રિએક્શન, ત્રીજું સ્પર્મ એન્ટ્રી અને ચોથું એમ્ફીમિક્સિસ, આ 4 પ્રક્રિયાઓ દ્વારા સંપૂર્ણ ફલનની પ્રક્રિયા છે એ થાય છે. મતલબ ફલનની સંપૂર્ણ પ્રક્રિયાના 4 તબક્કામાં ડિવાઈડ કરી શકાય છે. ચાલો, હવે આપણે 4 પ્રક્રિયાને ક્રમશઃ એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શુક્રાગ્રહ પ્રક્રિયા. અહીંયા આપણે એક આકૃતિ રાખી હતી તમારા માટે, પણ એ આકૃતિ નથી. ચલો આપણે તમને દોરીને સમજાવી દઈએ. આકૃતિ નથી તો શું થઈ ગયું? તો સમજો કે અહીંયા આ એક અંડકોષ આપણે દોરીએ છીએ. અંડકોષ છે. અંડકોષનું બહારનું આવરણ દોર્યું છે, કોરોના રેડિયેટા હશે. કોરોના રેડિયેટાની અંદર તરફ એક આવરણ હશે, ઝોના પેલ્યુસિડા હશે. આ હશે ઝોના પેલ્યુસિડા. અને ઝોના પેલ્યુસિડાની નીચે એક સ્તર આવેલું હશે, એ હશે અંડકોષનું રસ સ્તર. અને એની અંદર પછી અહીંયા અંડકોષનું કોષ કેન્દ્ર આવેલું છે. આ પ્રકારનો એક દ્વિતીય પૂર્વ અંડકોષ હશે જે અંડવાહિનીની અંદર હતો. હવે ત્યાં હું પહોંચ્યું? ત્યાં પહોંચ્યો શુક્રકોષ. આ શુક્રકોષનો અગ્રભાગ છે, આ શુક્રકોષનો શીર્ષ પ્રદેશ છે, અને આ એનો મધ્ય ભાગ, અને અહીંયા ટેલ હશે અથવા તો એની કશા હશે. આપણે શુક્રાગ્રહને ખાસ અત્યારે ધ્યાનમાં લેજો, કેમ કે પહેલી પ્રક્રિયા છે ને એ શુક્રાગ્રહ પર ડિપેન્ડન્ટ છે. તો હવે યાદ કરો શુક્રાગ્રહની રચનામાં શું હોય? તો શુક્રાગ્રહ બન્યું, શુક્રકોષ કાયાંતરણ વખતે આપણે જોયું હતું શુક્રાગ્રહ શેમાંથી બને? ગોલ્ગીકાયમાંથી. ગોલ્ગીકાયમાંથી કે ભાઈ જે ગોલ્ગીકાય હશે શુક્રકોષની અંદર, એની એક પુટ્ટિકા જે છે એક સિસ્ટરની છે એ પોતાના કદમાં વધારો કરશે અને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધારણ કરશે અને શું બનાવશે? શુક્રાગ્રહ બનાવશે. મતલબ શુક્રાગ્રહની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે. હવે એની શું જરૂર હતી? એની જરૂર હતી આ અંડકોષની ફરતે જે કોરોના રેડિયેટા, ઝોના પેલ્યુસિડા છે ને, એનું પાચન કરી અને શુક્રકોષનો પ્રવેશ અંદર શક્ય બનાવવાની. તો શુક્રાગ્રહ પ્રક્રિયામાં એ જ થવાનું છે. જેવો શુક્રકોષ, સક્રિય શુક્રકોષ હતો, એ સક્રિય શુક્રકોષ વહન પામતો આવશે અને એનું શુક્રાગ્રહ જેવું અહીંયા આ અંડકોષ સાથે ભટકાશે એટલે શુક્રાગ્રહ છે ને એ તૂટી જશે. માનો આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ શુક્રાગ્રહ છે એ તૂટી ગયું. શુક્રાગ્રહ તૂટશે એટલે શુક્રાગ્રહની અંદર જે કેમિકલ હતું એ કેમિકલ અહીંયા રિલીઝ થશે, આની ઉપર રિલીઝ થશે.
કેમિકલ જેવું એની ઉપર રિલીઝ થશે ને તો એ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે, એટલે એ શું કરી નાખશે, ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયેટાને પાચિત કરી નાખશે. એટલે શુક્રાગ્રહનું કામ પૂરું. શુક્રાગ્રહનું કામ માત્ર એટલું જ હતું કે એણે કોરોના રેડિયેટા અને ઝોના પેલ્યુસિડાને દૂર કરી અને શુક્રકોષનો પ્રવેશ અંડકોષની અંદર શક્ય બનાવવો. તો આટલી પ્રક્રિયા જે થવાની છે ને એને કહેવાય શુક્રાગ્રહ પ્રક્રિયા. વાત મગજમાં બેસે છે ભાઈ? શુક્રાગ્રહ છે એ જેવું અંડકોષના પટલ સાથે અથડાશે એટલે તૂટી જશે. એમાં જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, એના હાઇડ્રોલાઇટિક ઉત્સેચક તરીકે ત્યાં હું આવેલ છે એ આગળ કહીશ, બરાબર. એમાં આવેલું હશે કોરોના પેનિટ્રેટિંગ ફેક્ટર, એની અંદર હશે ઝોના લાઇસિન, એની અંદર હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક હશે. આ બધા કેમિકલ છે એની અંદર હશે, જે શું કરશે તો ભાઈ એ કોરોના રેડિયેટાનું પાચન કરી નાખશે, ઝોના પેલ્યુસિડાનું પાચન કરી નાખશે અને શુક્રકોષને અંડકોષની અંદર પ્રવેશ કરાવશે. તો આટલી પ્રક્રિયા એટલે શુક્રાગ્રહ પ્રક્રિયા. ચલો હવે એનો થિયરી પોર્શન મૂક્યો છે એને જોઈ લઈએ. ચાલો, શુક્રાગ્રહ પ્રક્રિયાનો શું કહે છે તો ભાઈ જ્યારે શુક્રકોષ અને અંડકોષ અંડવાહિનીમાં ભેગા થશે ત્યારે શુક્રકોષ અંડકોષ નજીક જઈ શુક્રગ્રહ લખ્યું છે અહીંયા આવશે, શુક્રાગ્રહમાં રહેલા રસાયણો. શુક્રાગ્રહમાં કયા કયા રસાયણો હશે? હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક હશે, કોરોના પેનિટ્રેટિંગ. આ કોરોના, અત્યારે જે કોરોના વાયરસ હાલે છે એ નથી હો ભાઈ. આ કોરોના રેડિયેટા છે ને એને પાચિત કરતો કે એને તોડતું રસાયણ છે, એટલે એને કોરોના પેનિટ્રેટિંગ ફેક્ટર કીધું છે. એક હશે ઝોના લાઇસિન. અને આ બધાને સંયુક્ત રીતે શું કહેવાય? એ બધાને કહેવાય સ્પર્મ લાઇસિન. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. IMP. સ્પર્મ લાઇસિન શું છે અને ક્યાં હોય? શુક્રાગ્રહમાં હોય. અને એના બંધારણમાં શું હોય? હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક હોય, કોરોના પેનિટ્રેટિંગ ફેક્ટર હોય, ઝોના લાઇસિન હોય, જે શું કરે? જે કોરોના રેડિયેટાનું પાચન કરે, જે બહારનું સ્તર છે. ઝોના પેલ્યુસિડાનું પાચન કરે, જે કોરોના રેડિયેટાની નીચે આવેલું સ્તર છે. અને શુક્રકોષનો અંડકોષની અંદર પ્રવેશ કરાવે. જો અહીંયા શું લખ્યું? શુક્રાગ્રહના રસાયણો શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ કરાવે છે. ચાલો, તો આટલું થાય એટલે પહેલી પ્રક્રિયા શુક્રાગ્રહ રિએક્શન પૂરી થઈ જાય. હવે જોઈએ બીજી પ્રક્રિયા કઈ છે? બીજી પ્રક્રિયા છે બાહ્યક પ્રક્રિયા. ચલો જોઈએ બાહ્યક પ્રક્રિયામાં શું થવાનું છે. તો ફરી એક વખત માનો કે અહીંયા હું આ અંડકોષ દોરું છું. આ અંડકોષની દિવાલ છે, બરાબર. હવે આ જે મેં સ્તર દોર્યું કયું હશે? અંડકોષનો રસ સ્તર હશે હો ભાઈ. કેમ કે ઉપરના બે આવરણ જે હતા ક્યાં હતા? એક હતું કોરોના રેડિયેટા અને એક હતું ઝોના પેલ્યુસિડા. માનો કે આ છે એ કોરોના રેડિયેટા છે, તો એ તો અહીંયાથી તૂટી ગયું હતું. એવી જ રીતે એની નીચે હતું ઝોના પેલ્યુસિડા, તો એ તૂટી ગયું હતું. એટલે હવે સીધું કોણ દેખાય છે? તો ભાઈ જે સીધું જે અંડકોષનું રસ સ્તર છે એ દેખાય છે. પણ બાહ્યક પ્રક્રિયા માટે અંડકોષના રસ સ્તરને ધ્યાનમાં રાખવાનું છે. બીજું તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? બીજું એક એ ધ્યાનમાં રાખવાનું છે કે એના રસ સ્તરની નીચે આવી કણિકાઓ આવેલી હોય, એને કહેવાય બાહ્યક કણિકાઓ. એને શું કહેવાય? બાહ્યક કણિકાઓ. આ પ્રકારની બાહ્યક કણિકાઓ આવેલી હશે. હવે બંને સ્તર ઓગળી ગયા. બંને સ્તર ઓગળવાના કારણે શુક્રકોષ સીધો ક્યાં આવી ગયો? શુક્રકોષ સીધો આવી ગયો રસપટલના, જે અંડકોષનું રસપટલ હતું એના સીધા સંપર્કમાં આવી ગયો. હવે આ શુક્રકોષનું શીર્ષ જ હશે હો, કેમ કે શુક્રાગ્રહ તો શું થઈ ગયું છે? શુક્રાગ્રહનું તો વિઘટન થઈ ગયું, એણે પોતાનું કામ પૂરું કરી લીધું. હવે આ શુક્રકોષનું શીર્ષ પ્રદેશ હશે, પછી આ મધ્ય ભાગ અને પછી આ હશે એની ટેલ. તો જેવું ધ્યાનથી સમજો, જેવું શુક્રકોષ છે એ અંડકોષના રસ સ્તરના સંપર્કમાં આવશે ને એટલે રસ સ્તરની નીચે તરફે જે બાહ્યક કણિકાઓ હતી ને, બાહ્યક કણિકા પોતાની ગોઠવણીમાં ફેરફાર કરશે. પોતાની ગોઠવણીમાં ફેરફાર કરી અને અંડકોષની ફરતે આ પ્રકારનું એક સખત આવરણ બનાવી નાખશે. હવે આ આખા અંડકોષની ફરતે આ પ્રકારનું એક સખત આવરણ બની જશે, જે કોના કારણે બને છે? જે બાહ્યક કણિકાઓ હતી ને રસ સ્તરની નીચે, એની પુનઃ ગોઠવણીથી બને. અને એ ક્યારે થાય? જ્યારે શુક્રકોષ છે એ રસ સ્તરના સંપર્કમાં આવે, અથવા તમે એમ કહો કે ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયેટા બે તૂટી જાય ને એટલે આ પ્રકારની ઘટના છે એ થઈ જશે. તો આજે આવું સ્તર
બનવાની ઘટના છે ને એ કઈ ઘટના છે, એ બાહ્યક રિએક્શન અથવા બાહ્યક પ્રક્રિયા કહેવાય. અને આ સ્તર શું કામ બને, તો માનો કે એક વખતનું માનવનું નરનું ઇજેક્યુલેશન છે એની અંદર તો 200 થી 300 મિલિયન સ્પર્મ હતા. તો મતલબ અંડકોષ તો એક જ છે, પણ એના પર શુક્રકોષો કેટલા આવશે, અસંખ્ય શુક્રકોષો આવશે. હવે માનો એક વખત એક શુક્રકોષે અંડકોષનું ફલન કરી નાખ્યું, તો ત્યાં તો ઘણા બધા શુક્રકોષ છે. જો આવી વ્યવસ્થા ન કરીએ, એની ફરતે કોઈ આવું આવરણ ન બનાવીએ, તો 2, 3, 4, 5 અસંખ્ય શુક્રકોષો એક અંડકોષનું ફલન કરે ને. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી કે એક વખત એક અંડકોષનું ફલન એક શુક્રકોષ વડે થઈ જાય, અથવા તો એક શુક્રકોષ અંડકોષની અંદર પ્રવેશ કરી જાય, એટલે તાત્કાલિક એ અંડકોષની ફરતે એક સખત આવરણ બનાવી નાખવામાં આવે, જેથી કરીને બીજો કોઈ શુક્રકોષ છે એ અંડકોષની અંદર દાખલ ન થઈ શકે. તો આ સ્તર બનવાની જે રિએક્શન છે એને શું કહેવામાં આવે, બાહ્યક રિએક્શન, બાહ્યક પ્રક્રિયા અથવા કોર્ટિકલ રિએક્શન. ચાલો હવે એનો થિયરી પોર્શન છે એને જોઈ લઈએ. ચલો એના થિયરી પોર્શનમાં શું કીધું છે જુઓ. તો શુક્રકોષ જેવો અંડકોષના રસ સ્તરના સંપર્કમાં આવે, એટલે અંડકોષના રસ સ્તરની નીચે આવેલી બાહ્યક કણિકાઓ પુનઃ ગોઠવણી પામે અને દ્વિતીય પૂર્વ અંડકોષ, જે અંડકોષ છે એ તો દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપનો જ અંડકોષ છે, એ તો પરિપક્વ અંડકોષ તો હજી બન્યો નથી, કેમ કે એ અર્ધીકરણ 2ના ભાજના અવસ્થા 2ની અંદર સ્થગિત થઈ ગયો છે, કેમ કે એને હજી શું નથી મળ્યું, એને તારા કેન્દ્ર નથી મળ્યું, બરાબર. એટલે એવું કીધું, દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક સખત આવરણ બનાવી નાખે, જે બીજા શુક્રકોષના અંડકોષમાં પ્રવેશને અટકાવે. મેં કીધું ને કે ત્યાં તો મિલિયન્સ ઓફ સ્પર્મ છે, તો એક સ્પર્મ છે એ અંદર એન્ટર થઈ ગયો, પછી બીજો થાય, ત્રીજો થાય, તો એ ઇમ્બેલેન્સ થઈ જાય ને. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી કે એક વખત એક શુક્રકોષ આવી ગયો એટલે ફરતે એક સખત આવરણ બનાવી નાખો, એટલે બીજો કોઈ શુક્રકોષ આવે નહીં. અને એ આવરણ કઈ રિએક્શન દરમિયાન બને, કોર્ટિકલ રિએક્શન, જે બીજો તબક્કો છે. ચાલો, મતલબ શું થયું, તો ભાઈ શુક્રકોષ આવ્યો, શુક્રાગ્રહ અંડકોષ પાસે આવ્યું, એ તૂટ્યું, કોરોના રેડિયેટા ઓગળી ગયું, ઝોના પેલ્યુસિડા ઓગળી ગયું, શુક્રકોષ અંદર પ્રવેશ્યો, શુક્રકોષ છે એ અંડકોષના રસ સ્તરના સંપર્કમાં આવ્યો, કોર્ટિકલ રિએક્શન, બાહ્યક પ્રક્રિયા થઈ, અંડકોષની ફરતે એક સખત આવરણ બની ગયું. અહીંયા સુધીનું કામ ખબર પડી ગઈ. હવે જઈએ ત્રીજી રિએક્શન. ત્રીજી રિએક્શન શું છે, શુક્રકોષનો પ્રવેશ. તો એ તો થવાનો જ ને, બે આવરણ તૂટી ગયા એટલે શુક્રકોષનો પ્રવેશ અંદર થશે. ચાલો એ સમજવા માટે ફરી એક વખત અહીંયા બાજુમાં આપણે અંડકોષ છે એને દોરીએ. તો જુઓ, આ અંડકોષનું રસ સ્તર છે, બરાબર. બાકીના બે સ્તર ક્યાં, કોરોના રેડિયેટા ડિઝોલ્વ થઈ ગયું છે. પછી હશે ઝોના પેલ્યુસિડા, એ પણ ડિઝોલ્વ થઈ ગયું. કોના કારણે, શુક્રાગ્રહની અંદર જે ઉત્સેચકો હતા, સ્પર્મ લાઇસિન જે હતા એના કારણે. હવે શુક્રકોષ છે એ અહીંયા આવ્યો. જોજો ભાઈ, આખી રિએક્શન સમજ્યા જેવી છે. શુક્રકોષ આ બાજુ આગળ વધે છે, ક્યાં, રસ સ્તર બાજુ આવે છે. થોડુંક આપણે શુક્રકોષને નાનું કરી દઈએ. ઓકે, શુક્રકોષ આ તરફ રસ સ્તર બાજુ આગળ વધે છે, ત્યારે અંડકોષના રસ સ્તરમાં પણ ફેરફાર થશે. આ શુક્રકોષનું શીર્ષ છે, અહીંયા મધ્ય ભાગ હશે અને પછી અહીંયા ટેલ હશે. તો ત્યારે અંડકોષ જે છે એના રસ સ્તરમાંય ફેરફાર થશે. શું ફેરફાર થશે, તો ભાઈ એનું રસ સ્તર છે ને એની અંદર આ પ્રકારની એક ઉપસેલી રચના બનશે. એની અંદર આ પ્રકારની ઉપસેલી રચના છે એ બનશે. આ પ્રકારની નોર્મલ રસ સ્તર કરતાં આ પ્રકારની ઉપસેલી રચના છે એની અંદર બનશે. આ ઉપસેલી રચનાને શું કહેવાય, એને કહેવાય, જો ઇંગ્લિશ વર્ડ એક યાદ રાખવાનો એવો ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, યાદ રાખજો ભાઈ, એને કહેવાય કોન ઓફ રિસેપ્શન, અથવા એને ફર્ટિલાઇઝેશન કોન તરીકે, ફર્ટિલાઇઝેશન એટલે ફલન, એને ફર્ટિલાઇઝેશન કોન તરીકે અથવા કોન ઓફ રિસેપ્શન તરીકે ઓળખવામાં આવે. કઈ પ્રક્રિયા દરમિયાન બને, શુક્રકોષના પ્રવેશ દરમિયાન. કે ભાઈ એક વખત કોર્ટિકલ રિએક્શન થઈ ગઈ, એક સખત આવરણ બની ગયું. હવે જે સ્પર્મ અંદર જતો હતો એ સ્પર્મને ગ્રહણ કરવા માટે જે રસ સ્તર હતું એ રસ સ્તરનો થોડોક ભાગ સ્પર્મ તરફ આગળ વધશે અને ત્યાં એક ઉપસેલી રચના બનશે. એ ઉપસેલી રચનાને કહેવાય કોન ઓફ રિસેપ્શન અથવા ફર્ટિલાઇઝેશન કોન.
જેવો ફર્ટિલાઇઝેશન કોન બનશે એટલે શુક્રકોષ છે એ ફર્ટિલાઇઝેશન કોન મારફતે ક્યાં પ્રવેશી જશે? તો હવે શુક્રકોષ ફર્ટિલાઇઝેશન કોન મારફતે અંડકોષની અંદર પ્રવેશી જશે. આની સાથે જોડાઈ જશે અને એ અંડકોષની અંદર પ્રવેશી જશે. બીજું એક યાદ રાખજો, સંપૂર્ણપણે આખો શુક્રકોષ ક્યારેય અંડકોષમાં પ્રવેશતો નથી. શુક્રકોષનું માત્ર શીર્ષ છે ને એ જ અંડકોષની અંદર પ્રવેશશે. બાકીનો ભાગ, મધ્ય ભાગ છે ત્યારબાદ વિઘટન પામી જશે. ત્યારબાદ એની જે ટેલ છે, કશા છે, એ પણ વિઘટન પામી જશે. તો માનો કે હું તમને અહીંયા બતાવું કે ભાઈ એનું શીર્ષ છે એ દાખલ થઈ જાય તો કઈ રીતે દાખલ થશે? તો અહીંયા આ પ્રકારે એનું શીર્ષ છે એ અંદર દાખલ થઈ જશે. અહીંયા તો મધ્ય ભાગ, પણ એનું શું થઈ ગયું? વિઘટન. કશાનું શું થઈ ગયું? વિઘટન. તો શુક્રકોષ છે એ અંડકોષની અંદર દાખલ થઈ ગયો. આ ક્રિયાને કહેવાય શુક્રકોષનો પ્રવેશ. ચાલો એનો થિયરી પોર્શન જોઈ લઈએ. તો એમાં શું કીધું છે આપણને? તો ભાઈ જેવો શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષના રસ સ્તરને પાર કરી અંદર પ્રવેશે એટલે અંડકોષના રસ સ્તરનો ભાગ ઉપસી આવે છે, જેને શું કહેવાય? કોન ઓફ રિસેપ્શન અથવા ફર્ટિલાઇઝેશન કોન. મેં હમણાં તમને આકૃતિમાં સમજાવ્યું. હવે શુક્રકોષ પોતાના કોષ કેન્દ્ર અને અગ્રસ્થ તારા કેન્દ્રને અંડકોષમાં દાખલ કરે છે. હવે આ બે વસ્તુ ક્યાં હતી? આ બે વસ્તુ હતી એના શીર્ષ પ્રદેશમાં. તારા કેન્દ્ર ક્યાંથી આવ્યું હતું? તો યાદ કરો, જ્યારે શુક્રકોષ બનતો હતો ત્યારે એનું જે તારા કેન્દ્ર હતું એમાંથી બે તારા કેન્દ્રો બન્યા હતા. એમાં એક તલસ્થ તારા કેન્દ્ર હતું, એમાંથી કશા બની હતી, અગ્રસ્થ તારા કેન્દ્ર શુક્રકોષમાં એમનેમ જળવાઈ રહ્યું હતું, તો એ શુક્રકોષના શીર્ષ પ્રદેશમાં હશે. બીજું, શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એ શુક્રકોષના શીર્ષ પ્રદેશમાં હશે. તો જેવું શીર્ષ છે એ અંડકોષમાં દાખલ થયું એટલે આ બે રચનાઓ પણ અંડકોષની અંદર દાખલ થઈ જશે. બરાબર. હવે જુઓ, તારા કેન્દ્ર દ્વિતીય પૂર્વ અંડકોષના કોષરસમાં વિભાજિત થઈ અને બે તારા કેન્દ્રના એકમો બનાવી નાખશે. મતલબ જેવો શુક્રકોષનું શીર્ષ અંદર પ્રવેશ્યું એણે એક તારા કેન્દ્ર અને એક નરજનન કોષ કેન્દ્ર, આ બે વસ્તુ શુક્રકોષના શીર્ષે અંડકોષના કોષરસની અંદર મુક્ત કરી દીધી. એટલે સૌથી પહેલાં કોણ કામ કરશે? જો શુક્રકોષનું કોષ કેન્દ્ર પહેલાં કામ નહીં કરે, પહેલાં કામ કરશે એનું તારા કેન્દ્ર. શું કરશે? પહેલાં એ વિભાજન પામી અને એકમાંથી બે બની જશે. એ કઈ રીતે થવાનું છે એની વાત કરીએ. પછી કોષ કેન્દ્ર સંયુગ્મન કઈ રીતે થવાનું છે એની વાત કરીએ. પણ એ પહેલાં કઈ રીતની આગળ મેં કીધું એ ઘટના બનવાની છે જોઈ લઈએ. તો સમજો કે આ અંડકોષ છે, બરાબર. આ એની અંદર શુક્રકોષ અહીંયા હું મુક્ત કરી દીધું, તારા કેન્દ્ર મુક્ત કર્યું, અને અહીંયા એક મુક્ત કર્યું, નરજનન કોષ કેન્દ્ર. અંડકોષનું કોષ કેન્દ્ર ક્યાં હતું? અંડકોષનું કોષ કેન્દ્ર અહીંયા છે, બરાબર. આ અંડકોષનું કોષ કેન્દ્ર છે. રેડ કલરથી શુક્રકોષનું કોષ કેન્દ્ર અને રેડ કલરથી તારા કેન્દ્ર. જેવું તારા કેન્દ્ર આવ્યું ને એટલે શું થયું? તો જેવું તારા કેન્દ્ર આવ્યું એટલે ડિવાઈડ થઈ ગયું, એકમાંથી બે બની ગયા. એટલે જુઓ, બીજું તારા કેન્દ્ર અહીં બાજુમાં બની ગયું અને બંને તારા કેન્દ્ર એકબીજાથી દૂર ખસવાના શરૂ થઈ ગયા. એક માનો કે અહીંયા આવી ગયું અને એક બીજું અહીંયા આવી ગયું. અહીંયા બે જગ્યાએ આવી ગયા. હવે એ શું કરશે? હવે એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે. આ પ્રકારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે. જો શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર હજી જોડાણા નથી, એ બે અલગ અલગ એવી જ રીતે અંડકોષના કોષરસમાં છે. હવે જેવા દ્વિધ્રુવીય ત્રાક બન્યા એટલે અંડકોષ જે ક્યાં હતો? ભાજનાવસ્થા 2માં સ્થગિત થઈ ગયેલો હતો, એ જેવા તારા કેન્દ્ર આવીને દ્વિધ્રુવીય ત્રાક બન્યા ને એટલે એ પોતાનું કોષ વિભાજન પૂરું કરશે. અને એ કોષ વિભાજન એ કેવું હશે? અસમ પ્રકારનું હશે. એના કારણે શું થશે? તો ભાઈ એના કારણે અંડકોષની અંદરથી આ દ્વિધ્રુવીય ત્રાક બની ગયા એટલે અંડકોષ વિભાજન પામી જશે, પણ અસમાન પ્રકારનું વિભાજન પામશે. એના કારણે શું થશે? તો ભાઈ એના કારણે એક મોટો કોષ અને એક અહીંયા આવો નાનો કોષ છે, અંડકોષ પર અસ્તિત્વમાં આવશે. આ પ્રકારનો નાનો કોષ અહીંયા બન્યો અને એક આખો મોટો કોષ. એ મોટો કોષ કયો? જો અહીંયા બતાવું તમને, આ આખો મોટો કોષ. આ જે મોટો કોષ બન્યો એ શું છે? એ મોટો કોષ છે, યાદ રાખજો, એ બન્યો અંડકોષ અથવા પરિપક્વ અંડકોષ.
અને એની ઉપર આ જે નાનો કોષ બન્યો એ નાનો કોષ શું હશે? એ નાનો કોષ હશે દ્વિતીય ધ્રુવકાય. દ્વિતીય ધ્રુવકાયનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. એટલે માનો હું તમને અહીંયા બતાવું કે એનું વિઘટન થઈ ગયું. એટલે હવે શું વધ્યું? માત્ર એક અંડકોષ. હવે અંડકોષના કોષરસમાં શું છે? અંડકોષના કોષરસમાં અંડકોષનું કોષ કેન્દ્ર છે ને શુક્રકોષનું કોષ કેન્દ્ર છે. તો આ કેવું હશે? એન. આ પણ કેવું હશે? એન. તો હવે શું થશે? એ બે જોડાઈ જશે. જેવા એ બે જોડાણા એટલે અહીંયા એક દ્વિકીય કોષ કેન્દ્ર છે એ અસ્તિત્વમાં આવી જશે. એક મોટું દ્વિકીય કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું આ બેયના જોડાણથી. બે એન જોડાઈ ગયા એટલે આ 2n પ્રકારનું કોષ કેન્દ્ર છે એ અસ્તિત્વમાં આવ્યું. આ જેવું 2n પ્રકારનું કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું એટલે એ શું બની ગયું? એ બની ગયું યુગ્મનજ. પહેલાં શું બન્યું? જો અંડકોષ બન્યો તો પહેલાં ત્યાં સુધી શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર અલગ અલગ હતા. પણ જેવો પરિપક્વ અંડકોષ બન્યો એટલે તાત્કાલિક શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર જોડાઈ ગયા અને એ અંડકોષ હતો એ શેમાં ફેરવાઈ ગયો? યુગ્મનજની અંદર ફેરવાઈ ગયો. તો આ પ્રકારે ફલનની પ્રક્રિયા છે એ થતી હોય છે. ચલો આગળ સમજીએ. તો શું કીધું? શુક્રકોષનું જો શુક્રકોષનું તારા કેન્દ્ર અંડકોષમાં પ્રવેશવાથી દ્વિતીય પૂર્વ અંડકોષ પોતાનું અર્ધીકરણ બે વિભાજન પૂર્ણ કરશે. એક મોટા કદનો પરિપક્વ અંડકોષ. પરિપક્વ અંડકોષનું એક નામ છે ઓટીડ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. બરાબર, આ આઈએમપી છે શબ્દ ઓટીડ. ઓટીડ એટલે પરિપક્વ અંડકોષ. અને બીજું શું બનશે? દ્વિતીય ધ્રુવકાય બનશે. એ કદમાં નાનું હશે અને પાછળથી એનું વિઘટન થઈ જશે. તો એ બે નિર્માણ પામશે. હવે શું થશે? ત્યારબાદ અંડકોષમાં રહેલ અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય અને શું બનાવી નાખશે? યુગ્મનજ બનાવી નાખશે. તો યુગ્મનજ બની ગયો એટલે કઈ ઘટના પૂરી થઈ? તો બે એકકીય કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈને દ્વિકીય યુગ્મનજનું કોષ કેન્દ્ર બનાવી નાખ્યું. એટલે એ ઘટનાને તો આપણે શું કહીએ? એને ફલન કહી દઈએ. તો ફલન થઈ ગયું ચાર પ્રક્રિયાઓની અંદર. આગળ વધીએ. બીજી વાત અહીંયા શું ધ્યાનમાં રાખવાની છે? તો જુઓ, અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે બાળકની જાતિ અહીં નક્કી થાય છે. મતલબ ફલન વખતે માનવની અંદર માનવ નહીં, મોટાભાગના પ્રાણીઓની અંદર ફલન વખતે જ નક્કી થઈ જાય છે કે એ નર જાતીય બનશે. જે બનનારું બાળક, જે ભ્રૂણ બનવાનો છે ને એ ભ્રૂણમાંથી જે બાળક બનવાનું છે એ બાળક નર જાતીય બનશે કે માદા જાતીય બનશે ને એ આ ફલન વખતે જ નક્કી થઈ જશે. કઈ રીતે નક્કી થાય? ચાલો એ સમજાવું તમને. તો જુઓ, અહીંયા તમારી સામે એક ખાલી ડિસ્પ્લે છે. જુઓ, આ છે, અહીંયા હું લખું છું એમ ફોર મેલ અને એફ ફોર ફિમેલ. બરાબર. તો માનવની અંદર મેલ કેટલું? દ્વિકીય. ફિમેલ પણ દ્વિકીય. એટલે મેલની અંદર કેટલા રંગસૂત્ર? 23 જોડ. ફિમેલની અંદર એ કેટલા? 23 જોડ. પણ એ દ્વિકીય છે. હવે જ્યારે આ મેલ છે એ એકકીય જન્યુ બનાવે અને ફિમેલ છે એ એકકીય જન્યુ બનાવે. સમજજો ભાઈ, જન્યુ હંમેશા એકકીય હોય. તો 23 જોડ જે દ્વિકીય પરિસ્થિતિમાં હતા તો જન્યુ તો એકકીય હોય. તો અહીંયા આવશે 23 જોડમાંથી 23 અને અહીંયા આવશે 23 જોડમાંથી 23. તો આ એકકીય બની ગયું. સેમ એઝ 23 અહીંયા, આ એકકીય, 23 અહીંયા, આ એકકીય. આ બે શું છે? અંડકોષ. આ બે શું છે? શુક્રકોષ. આ પ્રકારની પ્રક્રિયા હોય. હવે મેલની અંદર જે 23 જોડ રંગસૂત્રની છે ને એમાં 22 જોડ હોય ને, ધ્યાનથી સમજજો ભાઈ, મેલમાં જે 23 જોડ છે ને એમાં 22 જોડ હોય ને એને દૈહિક રંગસૂત્રની જોડી કહેવાય. પણ 23મી જે જોડ હોય ને એ લિંગી રંગસૂત્રની જોડ કહેવાય. 23મી જે છે એ કેવી છે? લિંગી રંગસૂત્રની જોડી છે. અને નરની અંદર લિંગી રંગસૂત્રની જે જોડ 23મી જોડ હોય ને એમાં એક એક્સ રંગસૂત્ર હોય ને બીજું વાય રંગસૂત્ર હોય. એની સરખામણીમાં માદાની અંદર વાત કરો તો માદામાં 22 દૈહિક રંગસૂત્ર અને 23મી જોડ કોની હોય? લિંગી રંગસૂત્રની. પણ માદામાં 23મી જોડમાં શું હોય? બંને એક્સ હોય. જ્યારે નરમાં એક એક્સ હોય અને એક વાય હોય. તો હવે જ્યારે જન્યુ બન્યા ત્યારે આની અંદર જે 23 રંગસૂત્રો આવ્યા ને અને જે 23 આમાં આવ્યા, એ 23માં શું હશે? તો 22 દૈહિક
પ્લસ 1 લિંગી. હવે લિંગી રંગસૂત્ર તરીકે નરના જન્યુમાં એક્સે આવી શકે અને 22 પ્લસ વાય આવી શકે ને, કેમ કે નરની જે 23મી જોડી છે એમાં એક એક્સ છે અને એક વાય છે. તો 22 દૈહિક રંગસૂત્ર આવે, પ્લસ એક એક્સે આવી શકે ને પ્લસ એક વાય પણ આવી શકે. એટલે નરના જે જન્યુ છે એ કેટલા પ્રકારના હોય? તો ભાઈ નરના જે શુક્રકોષો છે એ 2 પ્રકારના હોય. એક્સ 23મું રંગસૂત્ર એક્સ ધરાવતા હોય એવાય હોય ને 23મું રંગસૂત્ર વાય ધરાવતા એવાય. 2 પ્રકારના શુક્રકોષો છે એ નરની અંદર ઉત્પન્ન થાય. માદાની અંદર તો કોઈ માદાની અંદર 22 દૈહિક રંગસૂત્ર અને 23મું એક્સ, 22 દૈહિક રંગસૂત્ર અને 23મું એક્સ. કેમ કે અહીંયા જોડી છે એમાં 2 એક્સ છે, આ આવે તોય એક્સ જ થાય ને આ આવે તોય એક્સ થાય. પણ અહીંયા એક એક્સ અને એક વાય છે. જો આ આવશે તો એક્સ થઈ જશે, પણ આ આવશે તો વાય થઈ જશે. એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે નર છે એની અંદર 2 પ્રકારના શુક્રકોષ બને અને માદા છે એની અંદર એક જ પ્રકારના અંડકોષ બને. મતલબ નરની અંદર 50% શુક્રકોષ છે એની અંદર 22 દૈહિક અને એક એક્સ હોય અને 50% શુક્રકોષોમાં 22 દૈહિક અને એક વાય હોય. જ્યારે માદામાં 100%માં 22 દૈહિક અને એક એક્સ હોય. ક્લિયર? એટલે સુધી વાત સમજાય છે ભાઈ? સમજાવી જોઈએ ભાઈ, બરાબર. ચાલો તો હવે એટલે સુધી સમજી લીધા પછી આગળની વાત કરીએ. હવે સમજો કે નર તરફથી જે શુક્રકોષ આવ્યો ને એમાં 22 દૈહિક પ્લસ એક્સ હતું અને માદા તરફથી જે અંડકોષ આવ્યો એમાં 22 દૈહિક પ્લસ એક્સ હતું. તો આ બે જન્યુ તરીકે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થયું. તો અહીંયા જે બનશે એમાં 22 દૈહિક રંગસૂત્રની જોડી પ્લસ જે 23મી જોડ બનશે એમાં 2 રંગસૂત્ર ક્યાં આવ્યા? એક્સ એક્સ. તો આ બની જશે માદા પ્રાણી. પણ એની જગ્યાએ નરમાંથી જે શુક્રકોષ આવે એમાં 22 રંગસૂત્ર પ્લસ એક વાય હોય અને માદામાંથી જે આવે એમાં 22 પ્લસ એક્સ હોય. તો આ કિસ્સામાં જે સજીવ બનશે એની અંદર 22 દૈહિક રંગસૂત્રની જોડી, પણ 23મી જોડીમાં અહીંયાથી આવશે એક્સ પણ અહીંયાથી શું આવ્યું? વાય. તો એવું બાળક કે જેની અંદર 22 દૈહિક રંગસૂત્ર અને 23મી જોડીમાં એક્સ અને વાય બંને રંગસૂત્ર હોય એ બનશે નર. તો આ રીતે ફલન થાય ને એ સમયે જ નક્કી થઈ જાય કયા પ્રકારના અંડકોષનું કયા પ્રકારના શુક્રકોષે ફલન કર્યું. એના આધારે જ નક્કી થઈ જાય કે ભાઈ બનનાર સજીવ છે એ નર જાતીય બનશે કે બનનાર સજીવ છે એ માદા જાતીય બનશે. ક્લિયર? આપણને સમજાઈ ગયું ભાઈ? ચલો હવે થિયરી પોર્શન પર જઈએ આ જ બાબતનો. તો જુઓ અહીંયા શું કીધું છે? તો ભાઈ માદા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા તમામ અંડકોષો એક સમાન હોય. એક સમાન એટલે એની અંદર 22 રંગસૂત્ર દૈહિક હોય અને 23મું રંગસૂત્ર છે ને એક્સ જ હશે બધાની અંદર. યાદ રાખજો, જન્યુ છે ને એકકીય હોય, એમાં રંગસૂત્ર ક્યારેય જોડીમાં ન હોય. બરાબર? જે જન્યુ હોય ને એ હંમેશા એકકીય હોય, એમાં રંગસૂત્ર ક્યારેય જોડીમાં હોતા નથી. એટલે એની અંદર 22 પ્લસ 1 એમ 23 હશે. બાકી જો શરીરનો કોઈ સાદો દ્વિકીય કોષ હોત તો એમાં શું હોત? 22 જોડ પ્લસ 23મી જોડ એટલે 23 જોડ હોત. પણ અહીંયા 23 રંગસૂત્ર હોય એ 23માં 22 છે એ દૈહિક હોય અને 1 છે એ એક્સ હોય. એવી જ રીતે જો નર 2 પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરે, જેમાં પહેલો શુક્રકોષ કેવો હોય? જેમાં 22 દૈહિક રંગસૂત્ર હોય અને 23મું રંગસૂત્ર છે ને એક્સ હોય. અથવા બીજા પ્રકારના શુક્રકોષની વાત કરીએ જેમાં 22 દૈહિક રંગસૂત્ર હોય અને 23મું રંગસૂત્ર છે ને વાય હોય. તો નરની અંદર 50% શુક્રકોષ એવા બને કે જેમાં 23મું રંગસૂત્ર એક્સ હોય અને 50% શુક્રકોષ એવા બને કે જેમાં 23મું રંગસૂત્ર વાય હોય. એટલે એમ કહીએ કે નર 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે. પછી હવે ફલન સમયે જે શુક્રકોષ અંડકોષનું ફલન કરે તે 23મું રંગસૂત્ર વાય ધરાવતો હોય તો યુગ્મનજ છે, યુગ્મનજમાં 23 જોડીમાં જે રંગસૂત્ર ફલન થઈ જાય પછી પાછી 23 જોડી થઈ જાય ને, કેમ કે શુક્રકોષના 23 રંગસૂત્ર, અંડકોષના 23 રંગસૂત્ર, તો એ બે ભેગા થઈ ગયા તો પાછા 23 જોડ રંગસૂત્ર થઈ જાય ને યુગ્મનજમાં. તો યુગ્મનજની અંદર 23મી જોડ રંગસૂત્રની બનશે એક્સ અને વાય. ક્યારે? જ્યારે ફલન વખતે જે શુક્રકોષ અંડકોષનું ફલન કરે એની અંદર 23મું રંગસૂત્ર કયું હોય? વાય હોય ને, અને એ શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો એના ફલનના પરિણામે જે યુગ્મનજ બનશે ને એ યુગ્મનજમાં 23મી જે રંગસૂત્રની જોડી હશે ને એ કઈ હશે? એક્સ વાય.
કેમ કે અંડકોષ તરફથી એક્સ આવ્યો હતો અને શુક્રકોષ તરફથી શું આવ્યું? વાય આવ્યો. એટલે એની અંદર 23મી રંગસૂત્રની જોડી બનશે એક્સ વાય. અને જ્યારે એક્સ વાય બને એટલે એ બાળક હંમેશા કેવું હોય? નરજાતીય હોય. એની જગ્યાએ જો ફલનમાં ભાગ લેતો શુક્રકોષ 22 દૈહિક રંગસૂત્ર અને 23મું એક્સ રંગસૂત્ર ધરાવતો હોય તો યુગ્મનજમાં 23મી જે રંગસૂત્રની જોડી બનશે ને એમાં એક્સ એક્સ રંગસૂત્ર આવશે. શું કામ? તો જે શુક્રકોષ આવ્યો એની પાસે 23મું રંગસૂત્ર કયું? એક્સ. અને અંડકોષ પાસે તો ફરજિયાતપણે 23મું રંગસૂત્ર એક્સ જ હોય. એટલે બે એક્સ ભેગા થઈ ગયા. 23મી જે રંગસૂત્રની જોડી છે એ કેવી બની? એક્સ એક્સ બનશે. તો ત્યારે જે બાળક છે એ કેવું બનશે? માદા જાતીય બનશે. મતલબ ફલન સમયે જ ખબર પડી જાય કે બનનારું જે સજીવ બનનારું બાળક છે એ બનનારું બાળક છે એ નર જાતીય બનશે કે માદા જાતીય બનશે. એ ફલન સમયે જ નક્કી થઈ જતું હોય. બીજી એક અગત્યની બાબત કે નોર્મલી આપણા કન્ટ્રીની વાત કરીએ તો અહીંયા એવું માનવામાં આવે કે ભાઈ કોઈ લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી છે તો એને નકરી દીકરીઓનો જન્મ થાય છે તો એમાં સ્ત્રીનો ફોલ્ટ છે. એવું ખરેખર હોતું નથી. કેમ કે આપણે હમણાં જ ભણ્યા ને કે દીકરો થવો કે દીકરી થવી એનામાં એ બાબતમાં સ્ત્રી કંઈ કરી શકે એમ છે જ નહીં. એ બધું કોના પર ડિપેન્ડ છે? નરનો જે શુક્રકોષ છે એ એક્સ યુક્ત હોય કે વાય રંગસૂત્ર યુક્ત હોય ને એના પર આધારિત છે કે બનનારું બાળક છે એ દીકરો બનશે કે દીકરી બનશે. બરાબર. તો આ થોડીક અવેરનેસ, નોર્મલ જનરલ અવેરનેસની વાત પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે. તો આપણે ફલનની પ્રક્રિયા સંદર્ભ માહિતીની વાત કરી. પછી ફલન પછી આપણે બીજું શું જોયું હતું? ભાઈ ફલન પછી એક બીજી બાબત તરીકે સજીવમાં જાતીયતા કઈ રીતે નક્કી થાય છે એના પર થોડુંક નજર ફેરવી લીધી. એનાથી આગળ હવે ફલન બાદ શું થાય ને એની વાત પર આવી. બરાબર. ફલન બાદ શું થવાનું છે? તો ભાઈ ફલન થઈ જાય એટલે ફલનનું પરિણામ શું છે? ફલનનું પરિણામ ફરજિયાત આ શું છે? અંડકોષ છે. એના પર જુઓ, અહીંયા શુક્રકોષ આવીને જોડાણા એટલે પહેલાં શું થયું? શુક્રાગ્રહ પ્રક્રિયા થઈ, પછી બાહ્યક પ્રક્રિયા એટલે કોર્ટિકલ રિએક્શન થઈ, પછી શુક્રકોષનો પ્રવેશ થયો અને પછી કોષ કેન્દ્રનું જોડાણ થયું. એના પરિણામે શું બની ગયું? તો એના પરિણામે બી જે આકૃતિ છે એ શું છે? યુગ્મનજ બની ગયો. હવે એક વખત યુગ્મનજ બની ગયો એટલે ફલન તો પૂરું થઈ ગયું. હવે શું થાય? ફલન પછીની ઘટના પશ્વફલન ઘટના. તો પશ્વફલન ઘટનામાં શું બનવાનું હોય? પશ્વફલન ઘટનામાં ભ્રૂણ બને, પશ્વફલન ઘટનામાં ગર્ભ બનશે અને પશ્વફલન ઘટનામાં એ ગર્ભનું સ્થાપન થશે ગર્ભાશયની અંદર. પછી ત્યાં રહી અને પોતાનો સંપૂર્ણ ગર્ભ વિકાસ છે એ પૂર્ણ કરશે. આ બધું પશ્વફલન ઘટનામાં બનવાનું છે. પણ પશ્વફલન ઘટનાની શરૂઆત ક્યાંથી થાય? યુગ્મનજ બને એટલે બનેલો યુગ્મનજ તાત્કાલિક શું કરશે? જો આ આકૃતિ છે એ પશ્વફલન ઘટનાની જ છે અને આ આકૃતિ ફલન બાદ થતી ઘટનાઓની છે, જેના વિશે આમ જોવા જઈએ તો ડિટેલ અભ્યાસ આપણે કાલના લેક્ચરમાં કરવાના છીએ. પણ આપણે છેલ્લે આકૃતિ મૂકી દીધી છે કારણ થોડી ઘણી માહિતી એની આપણે અહીંયા જોઈ લઈએ. તો શું થયું? યુગ્મનજનું વિભાજન શરૂ થયું. 1માંથી 2 બન્યા, 2માંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા. 8 કોષીય જે રચના બની ને એને કહેવાય મોરુલા. બીજી અગત્યની વાત એ યાદ રાખજો કે યુગ્મનજના વિભાજનથી જે કોષો બને છે ને એને કહેવાય ગર્ભકોષ્ઠીય કોષો. એને કેવા કોષો કહેવાય? ગર્ભકોષ્ઠીય કોષો. તો યુગ્મનજનું વિભાજન, પ્રથમ વિભાજન એટલે 2 ગર્ભકોષ્ઠીય કોષો, બીજું વિભાજન એટલે 4 ગર્ભકોષ્ઠીય કોષો, ત્રીજું વિભાજન એટલે 8 ગર્ભકોષ્ઠીય કોષો. હવે 8 ગર્ભકોષ્ઠીય કોષો ધરાવતી જે ગર્ભની અવસ્થા હોય એને શું કહેવાય? યાદ રાખજો, એને મોરુલા કહેવાય. IMP, મોરુલા કન્ડિશન. કેટલા ગર્ભકોષ્ઠીય કોષો હોય? 8. આમ તો 8 થી 16 સુધીની જે અવસ્થા હોય ને એને મોરુલા કહેવાય. મોરુલા હજી કોષ વિભાજન પામશે અને ઘણા બધા કોષોયુક્ત રચના બનાવશે. એના પછી શું થશે? તો એની અંદર એક કેવિટી, એક ગુહા છે એ બનશે આ પ્રકારની. એને કહેવાય ગર્ભકોષ્ઠીય ગુહા. એને કેવા કહેવાય? ગર્ભકોષ્ઠીય ગુહા. અને ગર્ભકોષ્ઠીય ગુહા ધરાવતી જે અવસ્થા બને ને એને કહેવાય ગર્ભકોષ્ઠીય કોથળી, અથવા એને ઇંગ્લિશમાં બ્લાસ્ટુલા અવસ્થા કહેવાય. અને પછી બ્લાસ્ટુલા અવસ્થા સ્વરૂપમાં જુઓ અહીંયા એનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થઈ જાય છે. આના વિશે ડિટેલ અભ્યાસ આપણે આવતીકાલના લેક્ચરમાં કરશું. જે કોનો ભાગ છે? તો આજે આપણે 2 ભાગ ભણવાના હતા, ફલન અને ગર્ભસ્થાપન.
બરાબર. તો એની અંદર ફલનની વાત આપણે પૂરી કરતી હતી. હવે આપણે ક્યાં પહોંચ્યા? ગર્ભસ્થાપનની પ્રક્રિયા પર. એની વાત પણ ક્યારે કરશું? કાલના લેક્ચરમાં કરશું. હવે આજનો લેક્ચર તો અહીંયા પૂરો થઈ જાય છે. આજનું થોડુંક હોમવર્ક આપણે તમને આપવાનું બાકી છે. તો એ 4 પ્રશ્નો છે એ આપી દઈએ આપણે તમને. બરાબર. આપણે કલાક ઉપર તો આજના લેક્ચરમાં 59 મિનિટે તો પહોંચી ગયા છીએ. કાંઈ વાંધો નહીં, એકાદ કલાક 1 મિનિટ જેવું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, પહેલો પ્રશ્ન અહીંયા જે તમારો છે, ક્વેશ્ચન નંબર 1, એ છે ઋતુચક્રના, ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન 1, ઋતુચક્રના કયા તબક્કા દરમિયાન ઇસ્ટ્રોજનનું સ્તર મહત્તમ હશે? વધારેમાં વધારે હોય. ઋતુચક્રના કયા તબક્કા દરમિયાન ઇસ્ટ્રોજનનું સ્તર મહત્તમ હોય છે? બીજી બાબત, બીજો પ્રશ્ન, માસિક ચક્રમાં ઋતુસ્ત્રાવ તબક્કો ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિવસ સુધીનો હોય. ફરી વખત બોલું છું, માસિક ચક્રમાં ઋતુસ્ત્રાવ તબક્કો ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિવસ સુધીનો હોય. બીજો ક્વેશ્ચન તમારો. ક્વેશ્ચન નંબર 3, LH સર્જ, LHની પરાકાષ્ઠા શું છે? ત્રીજો પ્રશ્ન તમારો. ચોથા પ્રશ્ન પર જઈએ. તો એન્ડોમેટ્રિયમની વૃદ્ધિ કયા તબક્કા દરમિયાન થાય છે? ફરી વખત બોલું છું, એન્ડોમેટ્રિયમની વૃદ્ધિ કયા તબક્કા દરમિયાન થાય છે? તો આપણે તમને 1, 2, 3 અને 4 ક્વેશ્ચન છે એ હોમવર્કની અંદર આપ્યા છે. ફરજિયાત બધાએ આન્સર કરવાનો છે, કોમેન્ટ કરવાની છે. ક્લિયર? ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે ફલન પ્રક્રિયા વિશે NCERT બહાર જઈ અને અગત્યની જે કાંઈ માહિતીઓ હતી એના વિશે અભ્યાસ કર્યો. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય એવી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી વખત તમને સમજાવીશું. બાકી બેસ્ટ ઓફ લક.